ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને પાણીની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને શહેરમાં તાજેતરમાં કરવામાં આવેલા પાણી કાપ મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર વસાવાની મુલાકાત લઈ વિવિધ રજૂઆતો કરી હતી। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે થોડાક જ દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે શહેરમાં પાણી કાપ યોગ્ય ગણાવી શકાય નહીં। તહેવારોના સમયમાં લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે તે વહીવટી નિષ્ફળતા હોવાનું જણાવી પાલિકા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 30 વર્ષના શાસન બાદ પણ જો ભરૂચના શહેરીજનોને ભર ઉનાળામાં અને તહેવારો દરમિયાન પાણી કાપ સહન કરવો પડે તો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે। આ તરફ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નર્મદા કેનાલમાં સફાઈ સહિતની કામગીરી ચાલી રહી હોવાથી પાણી પુરવઠામાં મુશ્કેલી સર્જાઈ છે, તેના કારણે પાણી કાપનો નિર્ણય લેવાયો છે। જો કે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સમયસર પાણી મળી રહે તે માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે કાપ મૂકવામાં આવેલો છે એમાં અમુક મરામત અને એની કામગીરી હોવાથી આ કાપ મૂકવામાં આવેલો છે, એટલે ભરૂચના દરેક વિસ્તારમાં એક ટાઈમ પાણી આપવામાં આવશે અને અત્યારે જે ગરનાળા નીચે જે પણ પાણી ઉપયોગ કરવામાં આવ્યું છે એ એસટીપી પ્લાન્ટમાંથી યુઝ કરવામાં આવ્યું છે। જે પીવાનું જે પાણી છે એનો બગાડ ના થાય એની અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અને ઈદના જે તહેવારના દિવસોમાં કોઈ પણ પ્રજાને મુશ્કેલી પડતી હશે તો એનું નિરાકરણ માટે અમે ચીફ ઓફિસર અને અમારી ટીમ સાથે ચર્ચા કરી અને એ લોકોને એ તહેવાર સારી રીતે ઉજવવા મળે એ દિશામાં અમારા પ્રયત્ન રહેશે। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પ્રજાના જે પણ પ્રશ્નો અમારા સુધી આવેલા છે, રસ્તા, રોડ, પાણી, ખારા ટીકરા છે, કોન્ટ્રાક્ટરોના જે રોડ બનાવેલા છે એની ક્વોન્ટિટી, ક્વોલિટીના મુદ્દાઓ પર પ્રશ્નો છે, એવા ઘણા સમસ્યાઓ છે, ડોર ટુ ડોરની છે, સફાઈની સમસ્યાઓ છે। તમામ સમસ્યાઓનો આજે અમે પ્રમુખશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી છે। પ્રમુખશ્રીને નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા એ બદલ અમે શુભેચ્છા આપી છે અને સાથે સાથે જે પણ પ્રશ્નો છે શહેરના પ્રજા વતી અમે શહેર કોંગ્રેસે પોતાની ફરજ અદા કરી એ બધા પ્રશ્નો રજૂઆત કરી છે। ખાસ કરીને જે તગલગી નિર્ણય લેવામાં આવેલો છે 2 દિવસ પહેલાં, પાણી એક ટાઈમ કરવામાં આવ્યું છે, 45-46 ડિગ્રી ગરમીમાં એક ટાઈમ પાણી કરવાનું, એ ભરૂચના નગરપાલિકાના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાનું, એ પાણી વગર લોકો તરપે છે તેવા પ્રશ્નોને અમે રજૂઆત કરી છે। ને સાથે સાથે ઈદનો તહેવાર છે તો એને પણ એ દિવસે પણ 2 ટાઈમ પાણી કરવું ને બને તો વહેલામાં વહેલી તકે 2 ટાઈમ પાણી કરવાનું અમે રજૂઆત કરી છે। ને ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષનું જે શાસન છે એની જે ફરિયાદો છે તે સાથે સાથે માતારા તળાવને જે સ્ટોરેજ તરીકે વાપરવાનું છે તેમાં જે ફેલિયર છે એ બાબત અમે ધ્યાન દોર્યું છે। અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ થાય। જો આ પ્રશ્ન વહેલામાં વહેલો હલ નહીં થાય તો મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ફરીથી એક ઉગ્ર આંદોલન કરશે ને આ પાણીના પ્રશ્ન વિવિધ પ્રશ્નો બાબતે ભરૂચ નગરપાલિકામાં શહેર કોંગ્રેસ એક જબરજસ્ત વિપક્ષની જે ભૂમિકા ભજવવાની છે એ ભરૂચ શહેરની પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે આપના વતી અમે પ્રશ્નો સતત ઉઠાવતા રહીશું। હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम। स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर।